નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો યુગ, આજની જનરેશન, આજની ટેકનોલોજી ક્યાંક ને ક્યાંક આજનો યંગ જનરેશનને સેડેટરી લાઇફસ્ટાઇલ તરફ લઈ જઈ રહી છે. ઇટ મીન હવે આ ટચસ્ક્રીનવાળા જમાનામાં બાળકો ફિઝિકલ કેવી રીતે સ્ટેબલ થાય, બાળકો માનસિક રીતે કેવી રીતે તૈયાર થાય, તેની જાજી ખોટ વર્તાઈ રહી છે. એ સમજ કોણ આપશે? આજનું યંગ જનરેશન જ્યારે ખૂબ પ્રગતિ કરી રહ્યું છે, એઆઈનો જમાનો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બહુ જ આગળ વધી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાંથી હવે સારા એચઆર લેવલના જે એમ્પ્લોઈઝ કહેવાય તે લોકોની પણ હકાલપટ્ટી થવાની તૈયારીઓ હોય, અને તેવામાં ખૂબ જરૂરિયાત છે ફિઝિકલ ફિટ રહેવું, ખૂબ જરૂરિયાત છે મેન્ટલી ફિટ રહેવું, ખૂબ જરૂરિયાત છે તમામ રીતે કે જે વિદ્યાર્થીઓની અંદર એ આવડત હોવી જોઈએ. ક્યાંક ને ક્યાંક બહુ જ ટેમ્પરામેન્ટ, મારી ભાષામાં એવું કહું કે ટેમ્પરામેન્ટ બહુ જ જલ્દી ગુમાઈ રહ્યા છે. ઓકે, સહનશક્તિ બહુ ઓછી થઈ રહી છે. મેનેજમેન્ટ વિદ્યાર્થીઓમાં, બાળકોમાં નથી. અમારી સાથે કાયવીના પ્રતિષ્ઠિત ક્લાસીસના સ્વપ્નિલ સર અને પ્રતિક સર જોડા છે. તેઓની સાથે વાતચીત કર્યું છે કે તેઓનો પ્રોગ્રામ શું કરવા માંગે છે, શું કરવા જઈ રહ્યો છે, વિદ્યાર્થીઓને કયા પ્રકારની શીખ આપવા જઈ રહ્યો છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર સર, પહેલાં તો આપણા પ્રોગ્રામ વિશે, ઇવેન્ટ વિશે વાતચીત કરવી છે. કાયવી એટલે કે કાય વિદ્યા, ઓકે, ઓશન ઓફ નોલેજ, જે એક બહુ મોટું એ ટેગ જ એવું કંઈક કહી રહ્યા છે કે કંઈક નોલેજ લો, વિદ્યાર્થીઓને કંઈક આપવા જઈ રહ્યા છો. આ ઇવેન્ટ પહેલાં તો એ પૂછવાઈશ, ઇવેન્ટ ક્યારે અને કોના દ્વારા થઈ રહ્યો છે? અમારી ઇવેન્ટ 11-12 જાન્યુઆરીએ ટર્ફ ઉપર રાખેલી છે, અને એનો મુખ્ય હેતુ એવો છે કે સ્ટુડન્ટ મોબાઈલ, ટચ સ્ક્રીન, ટચ છોડી અને ફિઝિકલ એક્સરસાઇઝ, માઇન્ડ ગેમ આ બધું રમે, ઇન્વોલ્વ થાય, ટીમ બિલ્ડિંગ કરે, એકબીજા સાથે રમે, એકબીજા સાથે વાતો કરતા શીખે. અત્યારના જમાનામાં મોબાઈલથી મેં એવું જોયું છે કે અત્યારનું છોકરું એકલું રહેવાનું જ વધારે પસંદ કરે છે. એના બદલે આ ઇવેન્ટથી અમારા 11થના સ્ટુડન્ટ ટીવાયવાળા સાથે, 12થના સ્ટુડન્ટ 11 સાથે, સિનિયર જુનિયર બધા એક જ ટીમમાં ભેગા થઈ અને એ લોકો સાથે પ્લાનિંગ કરી રહ્યા છે, સ્ટ્રેટેજી સાથે બનાવી રહ્યા છે, સાથે એ લોકો રમી રહ્યા છે, હારી રહ્યા છે, જીતી રહ્યા છે, હારને કેવી રીતે એક્સેપ્ટ કરવી તે શીખી રહ્યા છે. એટલે આ એક ફ્યુચરની તૈયારી, પ્રેક્ટિકલ ભણવાનું તો અમારું બેસ્ટ જ છે. આજે મોસ્ટલી સીબીએસઈ, જીએસઈબી ઘણી બધી સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક અમારો જ છે. અમારું ટીચિંગ તો બેસ્ટ જ છે, પણ સાથે સાથે ગ્રાઉન્ડ ઉપર બી છોકરાઓ કેવી રીતે પરફોર્મ કરી શકે અને પ્રેક્ટિકલ લાઈફને એ લોકો કેવી રીતે જીવી શકે એવો અમારો પ્રયત્ન છે. ઓકે સર, આ વિચાર કેવી રીતે આવ્યો કે આવા કોઈ કાર્યક્રમ થાય જેના લઈને કોઈક મેસેજ જાય? સરજી, એકચ્યુઅલી આ આખી ઇવેન્ટનું સીએ કશ્યપ મોદીએ ઊભું કર્યું આખું ઇવેન્ટ. એનો મેઇન પર્પઝ એવો હતો કે છોકરાઓ પ્રેક્ટિકલી એકબીજા સાથે મળે. કારણ કે ઘણી વખત અમે ક્લાસરૂમમાં જોઈએ તો જ્યારે બી છોકરાઓ બેઠા હોય તો ક્લાસરૂમમાં બેઠા એકબીજા સાથે વાતો કરવાને બદલે જેવું બે લેક્ચર વચ્ચે બ્રેક પડે તો એ લોકો સીધા જ મોબાઈલ ઉપર જતા રહેતા હતા. જી. એટલે અમને એવું લાગ્યું કે ભાઈ એક સેકન્ડ તમને ટાઈમ મળે છે, 1 મિનિટની બ્રેક મળે છે, એટલામાં પણ તમે મોબાઈલ પર જાઓ છો, મોબાઈલ પર શિફ્ટ થઈ જાઓ છો. એટલે પછી અમે એવું વિચાર્યું કે કશ્યપ સર, પ્રતિક સર, અમે બધા ભેગા થઈને એવું નક્કી કર્યું કે આપણે ખાલી મોબાઈલની વાતો સ્ટુડન્ટ કરે એના કરતાં બેટર છે કે આપણે કોઈક એક ઇવેન્ટ એવી રાખીએ. અમે લાસ્ટ યરથી આ ચાલુ કરી હતી ઇવેન્ટ, અને એમાં ઘણો સક્સેસ મળ્યો. એટલે આ વખતે અમે આ ઇવેન્ટને બહુ મોટું સ્વરૂપ આપ્યું અને એને આખું કાયવી ખેલ મહાકુંભ તરીકે આખું 2025-26 તરીકે ઇવેન્ટ આખી ઓર્ગેનાઇઝ કરી, જેની અંદર ટોટલ 17 ગેમ્સ છે. એટલે ખાલી એવું નથી કે ક્રિકેટ જ. તો એવી રીતે ખાલી ફિઝિકલ એક્સરસાઇઝ માટે એવું નહીં, ઇવન માઇન્ડ ગેમ, માઇન્ડ એક્સરસાઇઝ બી થાય સ્ટુડન્ટની. એ પર્પઝથી અમે આ ઇવેન્ટ આખી ઊભી કરી છે. લાસ્ટ યર અમે ખાલી ક્રિકેટ જ અરેન્જ કર્યું હતું, પણ કરંટ યરમાં અમે 16+ એટલે કે 17 ગેમ ક્રિકેટની સાથે અમે અહીંયા ઓર્ગેનાઇઝ કરી છે. ઓકે, આઈટીની લેંગ્વેજમાં એવું કહેવાય કે અલગ અલગ લેંગ્વેજની અંદર કોડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અને જો તમે એની અંદર થાપ ખાવ કે એની અંદર જો થોડી પણ તમારી ભૂલ થાય તો આખો પ્રોગ્રામ જ ખોટો પડે. ઓકે, માઇન્ડના અલ્ગોરિધમ હવે આજના યંગ જનરેશન માટે ટચસ્ક્રીનવાળા થઈ ગયા છે, અને એમાંથી જ યુવાનો બહાર નીકળે. ઘણી બધી રમતો, ઘણી બધી રીતે આ મેનેજમેન્ટ પણ યુવાનો દ્વારા કરવામાં છે. વિશેષ વાતચીત પ્રતિક્ષા સાથે કરવી છે. સર, કેટલા વર્ષથી પહેલાં તો ક્લાસ આપનો ચાલી રહ્યો છે? અમારો ક્લાસ લગભગ 26 વર્ષથી છે સર, માજલપુરમાં જ છે. આપણે અત્યારે બીજી બ્રાન્ચ પણ ઓપન કરીએ છીએ.
પણ 26 વર્ષથી માધવપુરમાં જ આપણે બનાવ્યા છે. ઇવન ખાલી ને ખાલી કોમર્સના જ ક્લાસ ચાલે છે. 11-12 FY BCom, CS અને CMA ફાઉન્ડેશન, CS ફાઉન્ડેશન આપણે ચલાવીએ છીએ ક્લાસીસ આપણે. સર આ ઇવેન્ટમાં કોઈને ભાગ લેવો છે, સમવન ઇઝ હુ વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન ધીસ, તો કયા પ્રકારની એન્ટ્રી કે એવું કંઈ રાખ્યું છે? એન્ટ્રી છે કેવું છે, અમે ગૂગલ ફોર્મ બનાવીને બધા જ સ્ટુડન્ટને મોકલ્યું હતું અમારા ગ્રુપમાં. ઇન્ડિવિજ્યુઅલ જે ગ્રુપ્સ બનાવ્યા છે સ્ટુડન્ટ્સના એમને મૂક્યું હતું. પેરેન્ટ્સની કન્સેન્ટ સાથે જ બધાને પાર્ટિસિપેટ કરાવ્યું છે. બને ત્યાં સુધી અમે મેક્સિમમ પાર્ટિસિપેટ રાખ્યું છે. બધા છોકરાઓએ મેક્સિમમ પાર્ટિસિપેટ કર્યું પણ છે. નોમિનલ ચાર્જ લીધા છે જેથી બધા પાર્ટિસિપેટ કરે. બાકી ઘણીવાર ફ્રી હોય તો શું છે, નથી જવું, એવું થાય, એની કોઈ કદર ના હોય. પણ બધા જ મેક્સિમમ છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું છે. ક્રિકેટ માટે તો લાઈવ જેમ કે જે આપણે શું છે પ્રીમિયર લીગ થાય છે ને, એવી રીતે આપણે ઓક્શન પણ કર્યું હતું સર. અને છોકરાઓએ જ ઓર્ગેનાઇઝ કર્યું, છોકરાઓએ વેલ ઓર્ગેનાઇઝ કર્યું, લાઈવ સ્ટ્રીમિંગ પણ કર્યું હતું આપણે એનું યુટ્યુબ પર. અને અત્યારે જેટલું પણ ઇવેન્ટ થવાના છે બધું જ આપણે ડ્યુટી બધી સ્ટુડન્ટ્સને જ આપેલી છે. બધા સ્ટુડન્ટ્સ પોતાની જાતે જ મેનેજમેન્ટ કરે છે, ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે, તો એમની સ્કિલ ડેવલપ થાય એટલા માટે. કોસ્ટ મેનેજમેન્ટ કેવી રીતે થાય છે, કેટલી કોસ્ટ હશે, બચ્ચા પાસેથી કેટલા પૈસા કલેક્ટ કરવા પડશે, એ બધું જ એમને પ્રોપર એ લોકો પ્લાનિંગ કરી રહ્યા છે. અને મેનેજ પણ કોણ કરે છે? સ્ટુડન્ટ જ કરે છે મેનેજ. એટલો ફાયદો એમને થશે કે બચ્ચાઓને અત્યારથી એમની સ્કિલ ડેવલપ થાય છે, લીડરશિપ સ્કિલ ડેવલપ થશે. બિકોઝ દરેક ટીમમાં એક મેનેજર બનાવ્યા છે, એક સિલેક્ટર્સ બનાવ્યા છે કે સિલેક્ટ કરી પોતાની ટીમ કેવી રીતે સિલેક્ટ કરવાની, એ બધી જ એમનામાં સ્કિલ ડેવલપ થાય. મેનેજમેન્ટની સ્કિલ એ આવડે, અકાઉન્ટિંગ સ્કિલ ડેવલપ થાય, એ પણ થાય, કોસ્ટ અકાઉન્ટિંગ સ્કિલ ડેવલપ થાય. એના માટે જ આ ઇવેન્ટ એકચ્યુઅલી ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે, એવું છે. ફોર ધ સ્ટુડન્ટ બાય ધ સ્ટુડન્ટ, એટલે કે મેનેજ કરતા પણ વિદ્યાર્થીઓ છે, જેની માટે મેનેજ થઈ રહ્યું છે ને એ પણ વિદ્યાર્થીઓ છે. બહુ જ ઉમદા વિચાર સાથે આ એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બેટા શું કહેવા માંગો છો? આની અંદર પહેલાં તો ભાગ લીધો છે અને એક પોતાની ઓન શૈલીથી મેનેજમેન્ટ કરી રહ્યા છો. આપનો રોલ પહેલાં તો શું છે આ ઇવેન્ટમાં? ઓકે, તો મેં પ્લેયર છું અને બધા જે ગ્રુપ્સ છે એને 4 કેટેગરીઝમાં ડિવાઈડ કરેલા છે. અને બધા પાસે એક કેપ્ટન છે અને સિલેક્ટર છે જેમને ઓક્શન કર્યું હતું, અને જેથી બધા જે પ્લેયર્સ છે એ સિલેક્ટ કર્યા હતા. તો આ જે ખેલ મહાકુંભ થાય છે એનાથી અમને ઘણો બધો બેનિફિટ મળ્યો છે. અમે લોકો સ્પોન્સરશિપ માટે પણ ગયા હતા, જેથી કરીને અમારી જે કોમ્યુનિકેશન સ્કિલ છે એ પણ અમારી વધારે એન્હાન્સ થઈ છે. અમારી પાસે લીડરશિપ ક્વોલિટી પણ આવી છે, કેમ કે અમે ગ્રુપમાં મળીને સ્ટ્રેટેજી ડિસાઇડ કરીએ છીએ, પ્લાનિંગ કરીએ છીએ, અમે એકબીજાના પોઈન્ટ ઓફ વ્યૂ પણ સાંભળીએ છીએ, તો ક્લેરિટી વધારે થઈ છે. અને અમને એવું પણ ખબર પડ્યું છે કે અમે કઈ વસ્તુમાં સારા છે, એટલે ફિઝિકલ ગેમ્સમાં સારા છે, મેન્ટલ ગેમમાં સારા છે. અને આ જે ખેલ મહાકુંભ રાખ્યું છે એનાથી અમારી ફિઝિકલ જ નહીં પણ મેન્ટલ કેપેસિટી પણ છે એ વધારે ઇન્ક્રીઝ થઈ છે. વિદ્યાર્થીઓ ન કેવળ ફિઝિકલી પરંતુ શારીરિકતાની સાથે સાથે માનસિક પણ સ્ટેબલ થાય અને પોતાની જાતને પોતાની અંદર કઈ કળા છે વસ્તુનું મૂલ્યાંકન પણ આની અંદર થાય. એકબીજાના જે જગ્યા પર જે ખોટો હોય, જે જગ્યા પર જેને સલાહ આપવાની રહી હોય તે પણ વિદ્યાર્થીઓ દ્વારા જ આપવામાં આવી રહી છે. બેટા શું કહેવા માંગો છો? આ એક ખૂબ સુંદર ઇવેન્ટ થઈ રહી છે. આપનો રોલ પહેલાં શું છે? મેં એક સ્ટુડન્ટ છું અને મેં પણ આ વખતે પાર્ટિસિપેટ કર્યું છે ખેલ મહાકુંભમાં. સો બેસિકલી કાયવિક ઇન્સ્ટિટ્યૂટ છે જે બહુ જ સ્ટડી અને આવી રીતે ફિઝિકલ એક્ટિવિટીમાં કન્સન્ટ્રેટ કરે છે. એન્ડ ઇટ્સ લાઈક બહુ સારું એક વસ્તુ છે. બધા ટ્યુશન્સ ના કરતા, બધા ક્લાસીસ એવું ના કરતા હોય, બટ જે બી કોન્સન્ટ્રેટ કરે છે ઇટ્સ લાઈક બેટર ફોર અસ. અને અમને બહુ જ મજા આવે છે, જે રીતે અમારી પ્રેક્ટિસીસ પણ રાખતા હોય છે. મને પર્સનલી ક્રિકેટ નહોતું આવડતું, મને ઇન્ટરેસ્ટ બી નહોતું, પણ જે રીતે સરે સપોર્ટ કર્યું કે તું કરી શકીશ, તું કરી શકીશ, એમના સપોર્ટથી મેં ક્રિકેટ શીખ્યું. ઇવન માઇન્ડ ગેમ્સ, મને બહુ બધી માઇન્ડ ગેમ્સ ગમતી હતી અને મને આ ચાન્સ મળ્યો કે મેં કમ્પીટ કરું બીજા જોડે, મેં શીખું, મેં વસ્તુને પ્રેક્ટિસ કરું, મને કોમ્પિટિશન કેવી રીતે કરવાની કોની સાથે એ મને આવડે. સો આ પણ અમારી માટે એક ચાન્સ છે કે અમે અમારું ટેલેન્ટ શો કરી શકીએ છીએ. અને કાયવીની વાત કરું તો ટીચર્સ પણ બહુ સપોર્ટિવ છે અહીંયા કે તમે કરી શકશો. અમે સ્ટુડન્ટ્સ બહુ બધી જગ્યા પર હાર માની લેતા હોય છે, જે રીતે ફિઝિકલ ગેમ્સની જ વાત કરી લો કે નહીં થાય અમારાથી, આ તો બહુ બધી કોમ્પિટિશન હશે, બહુ સારા પ્લેયર્સ હશે. પણ ટીચરે અમને સપોર્ટ કર્યું કે કેમ નહીં થાય, શીખવાડશું, અમે શીખવાડશું, થશે તમારાથી. બસ. લેક ઓફ કોન્ફિડન્સ અને એ પણ બિલ્ડઅપ અહીંયા ટ્યુટર એટલે કે જે ફેકલ્ટી હોય તેઓ દ્વારા જ કરવામાં આવી રહ્યા છે. સર, એન્ટ્રી ફોર ઓલ સ્ટુડન્ટ્સ છે કે પછી એની માટે પણ કોઈ પ્રોટોકોલ છે? શું કહેવા માંગો છો સ્વપ્નિલ? આ ખાલી ને ખાલી કાયી વિદ્યાના જે સ્ટુડન્ટ્સ છે એ લોકો માટે જ ઓપન છે.
અને નેક્સ્ટ અમારો ટાર્ગેટ છે આખા વડોદરાના બધા જ સ્ટુડન્ટને ઇન્વોલ્વ કરી, પણ એ અમારી ઇવેન્ટ આવશે લગભગ માર્ચમાં, જેમાં અમે આખા બરોડા આ ખેલ મહાકુંભના જે સ્ટુડન્ટના રિસ્પોન્સથી જ અમને એવું થઈ રહ્યું છે કે અમે આ વસ્તુ આખા બરોડા માટે કરીએ. ઇવન આ ઇવેન્ટથી એટલો બધો ફાયદો અમારા સ્ટુડન્ટને થયો છે. પ્રેક્ટિકલી એક એક્ઝામ્પલ આપું તો કે જે સ્ટુડન્ટ્સ અમારું લાઈવ કવરેજ કરે છે, જે ઓક્શનનું લાઈવ કવરેજ કર્યું હતું, પછી જે અમારી આખા ઇવેન્ટનું લાઈવ કવરેજ કરવાના છે, એ ઓક્શનના લાઈવ કવરેજને જોઈને જ અત્યારથી એમને ઘણી બધી ઇવેન્ટમાં કોન્ટ્રાક્ટ મળવાનું ચાલુ થઈ ગયું. એટલે અત્યારથી જે લોકોને ઇન્કમ જનરેટ થવાનું ચાલુ થઈ ગયું, જે નોર્મલી સેકન્ડ યર કે ફર્સ્ટ યરના સ્ટુડન્ટ માટે એ પ્રોફેશનલ લેવલનું કામ મળવું એ લગભગ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. પણ આ ઇવેન્ટના પછી જે લોકોએ જોયું, લાઈવ પેરેન્ટે જોયું કે લાઈવ ટેલિકાસ્ટ બી થઈ રહ્યું છે આખી ઇવેન્ટનું, તો એનાથી પ્રભાવિત થઈ અને સ્ટુડન્ટને અત્યારથી એ લોકો પોતાના પ્રસંગ માટે કે કોઈક ઇવેન્ટ માટે અત્યારથી એ લોકોને ઇન્વાઇટ કરવાનું, કોન્ટ્રાક્ટ આપવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ઓકે, કેટલી ગેમ્સ છે સર? ટોટલ 17 ગેમ્સ છે. ઓકે, બેસ્ટ ઓફ લક ફ્રોમ ધ એન્ટાયર ટીમ ઓફ માય સ્પાર્ક ટુડે ન્યૂઝ. થેન્ક યુ વેરી મચ સર. ઘણા બધા જે ટ્યુશન ક્લાસીસ ચાલે છે, ઓકે, એ લોકોને એક શીખ મળે છે કે વિદ્યાર્થીઓ ન કેવળ શૈક્ષણિક એટલે કે એકેડમિક રીતે મજબૂત થાય, કે એમાં હોશિયાર થાય, કે એમાં ઉત્તીર્ણ થાય, કે એમાં આગળ વધે, પરંતુ સાથે સાથે હવે ખૂબ ઝાઝી જરૂરિયાત છે વિદ્યાર્થીઓને મેન્ટલી, ફિઝિકલી, જે પ્રમાણે વાત કરી કે લેક ઓફ કોન્ફિડન્સ હોય વિદ્યાર્થીઓ. હવે મારા 99% આવ્યા પણ સ્ટેજ પર મને સ્ટેજ ફિયર છે કે બોલતા નથી ફાવતું. ઓકે, મેં કોઈક દ્રષ્ટિએ કોઈક ગેમમાં બહુ જ પાવર દઉં છું, પણ હવે લેડીઝ જો આ જે દીકરી છે એ બેઠીને એવું કહી રહી છે કે ક્રિકેટ નહોતું આવડતું, અને એ પણ ફેકલ્ટી દ્વારા, મેન્ટર દ્વારા મને ટીચ કરવામાં આવ્યું, કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવામાં આવ્યો. આવી ઘણી બધી માણસ સંપૂર્ણ પરિપૂર્ણ ન હોય, એટલે કે વિદ્યાર્થીઓ અત્યારે મેચ્યોર ઉંમરે જતા હોય 18, 22, 25, તો ત્યાં સુધી એ લોકોમાં ઘણી વસ્તુઓ ખૂટતી હોય. પણ આવા શિક્ષકોને, આવા ટ્યુશન ક્લાસીસ જે કાયવી, જે પ્રમાણે વિદ્યા એમ કરીને આખું નામ છે, ઘણા વર્ષો થઈ ગયા, અને આવી રીતે જો કોઈ સૂઝ, આવી રીતે કોઈક વિચાર આવો, દેટ્સ અ બિગ થિંગ ફોર ધ સ્ટુડન્ટ. આજનું યંગ જનરેશન માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને આવા ક્લાસીસ એ પ્રેરણાદાયી છે બીજા બધા ક્લાસીસ માટે. મિત્રો, તમામ જે અપડેટમાં આજનું જનરેશન જે વધી રહ્યું છે, અને એમાં ખાસ કરીને મેન્ટલી સ્ટેબલ નથી રહી શકતા આજનું યંગ જનરેશન. ઓકે, ધીરજ ખૂટી રહી છે, ફિઝિકલ વીક થઈ રહ્યા છે, સેડેટરી લાઇફસ્ટાઇલ બિકોઝ ઓફ ટચસ્ક્રીનના જમાનામાં. અને આવી પ્રવૃત્તિઓ લગભગ 17થી વધારે ગેમ્સનું આયોજન કર્યું છે, નહીં પણ ફોર ધ સ્ટુડન્ટ એન્ડ બાય ધ સ્ટુડન્ટ. વિદ્યાર્થીઓ જ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ માટે જ કરી રહ્યા છે. ખૂબ સરાહનીય એક્ટિવિટી આ ઇવેન્ટ થવા જઈ રહી છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ પર તેઓને શુભકામના પાઠવી રહ્યું છે. અલગ અલગ વ્યક્તિઓ, અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત લઈ આપ સુધી પહોંચતા રહીશું. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.